વ્લોગમાં આજે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે વાડીએ સા પાણી પીવા જવાના છે. ફૂક મારી લે આ નકર ધુવાડીઓ કરી દે છે ને સા પાકી ગયો છે આ બાજુ રકીબીમાં ગાળ હાલ સા ને ફાફડી વાડીએ ભાઈબંધો સાથે ખાવાની કાંઈક અલગ જ મજા છે ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજા મને મજામાં જ છો. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. આજે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે વાડીએ સા પાણી પીવા જવાના છે. મેં કીધું વાંધો નહીં, હાલો વાડીએ જઈએ ને સા પાણી પીએ. ભાઈબંધો પણ બધા આવી ગયા છે ને આપણે સામોરસની ઠેલી ક્યાં છે ભાઈ? બતાવો તો સામોરસની ઠેલી. સામોરસ, દૂધ ને ફાફડીના સ્પોન્સર છે આપણે નીતિનભાઈ જેઠવા. એટલે બધા ભાઈબંધો આવી ગયા છે ને હવે વાડીએ નીકળીએ, વાડીએ જઈને જ મળીએ. વાડીએ પહોંચી ગયા છે. શેરે જ આપણે ટુ વ્હીલને મૂકવી પડી કેમ કે ટુ વ્હીલ અંદર આવે એમ હતી ને. અને આવી ગયા છે બધા. જો તૈયાર કરી દીધું છે, સુલો જગવાનું પણ શરૂ કરી દીધું છે. અને એક જો આમ કાંઈક ગોતે છે. હજી હું ગોતવા જો છે કોને ખબર? ગોતતો જ જગ્યું કે નહીં? હા લેવો, હાલો જગો. સુલો જગવીને તપેલીમાં દૂધ મૂક્યું હો ગરમ કરવા. અને આ બાજુ છે અમારે ડીવીમાં નામ આવી ગયું છે કોન્સ્ટેબલમાં. હા, પોલીસ સાહેબ છે અમારે. હા ભાઈ શું કરે છે? સાકું નથી ગવણી આદુ. વાહ ભાઈ વાહ, દેશી જુગાડ. ધુવાડીઓ નથી કરી દેવાનો તો વાંધો નહીં. દૂધ ગરમ થઈ ગયું છે, ઉફાળો આવી ગયો છે એટલે સામોરસ જે છે એ નાખી દીધું છે. ફૂક મારી લે આ નકર ધુવાડીઓ કરી દે છે. વાહ ભાઈ વાહ, એક બાજુથી જ જો આ બાજુથી કરવાનો છે. ફોરેસ્ટ ને ભાઈ પોલીસ. હા તું તો સો જ ભાઈ, ટાયો સો જગવામાં તો. મને ભરી મૂક્યો ફૂગ મારી મારી નાખી. ઈ બધું બેઠા એટલે એવું તો ઓણે ઓણે રહેવા. હું ઓણા ઓણે. આ ઉપડી કપડી સાબર સાબેલા તો નથી આવડતું એમ. ઈ તો એમ કહેતો હતો ને હું સ્પેશિયાલિસ્ટ છું એમ. અરે તમે સા સાખો ખાલી. તો વાંધો નહીં, સ્પેશિયલ દૂધમાં બનાવ્યો છે આપણે. એમ થતું ઓલાને જે નામ એમ નો થાય ભાઈ. સાન કેટલી કેમ ઓલો ફસાડે એમ તો એમ હા એમ ન્યા સુલો હોય વ્યવસ્થિત રીતે ફસાડે તો હેઠી પડી જાય. સાનો કલર નો આવે છે નકરા દૂધની સા છે આમાં. કલર તો લાવવાનો જ છે થોડોક. હા એમ નકરા દૂધની ભલે હોય તો બળવા જોઈએ એટલે કલર આવે. થોડુંક આને કડક કરવો પડે. હાલો કડક કરો. જો પીવા પીવા તું મુંજામાં એક તો ઝીંડું તોડતા હો. સાનો ટેસ્ટ કરે છે ભાઈ. કેવો છે? ઢોળાનો હુંડ કેવો છે? ભલે ને ઢોળાનો કેમ છે સ્વાદ ભાઈ? કેમ છે સ્વાદ? નાખ્યું પડે એમ છે. મોરસ નાખી દો. નાખો હાલો મોરસ નાખો. બહુ ગળ્યો ન પીતો ને? ના ભાઈ બધું હાલે. અમારા આ ભાઈ ડાયાબિટીસ છે થોડીક. તો રેવા દે ભાઈ. ગળી ગયેલું હોય ઈ નિયમ ભાઈ. કાકરા આમાં ઉડીને જાય સતા. ઈ કાઈ વાંધો નહીં આવે. આગળ મે ફેંક્યું ઈ વસ્તુ નો થાય. ઈ બધું આમાં ઉડીને જાય. તે કાઈ વાંધો નહીં, આપણે ગાળવાનો છે. હું ગાળવાનો છે એમ નો હાલે. હા તમે તમારા ઘરની આકો. તું ભાઈ પોલીસ માં આવી ગયો છે એટલે દાદાગીરી અત્યારે દીનો કરવા મળ્યો. જો જો કરી એને આડોડાય હાલતા દીના આડોડાય નો કરતા હો ભાઈ. તું હાલે એ ઉપાડો ને હલાવ રાખ. તારી કાઈ નથી કરવાનું, તું હલાવ રાખ. શું દે હલાવ રાખું? હા હલાવ રાખ. હલાવવાનું તને હોય પૂરે સા. ભાઈ જાવું ને આપણે ઢોસા ખાવા સતાના. હા હે જઈ જાવું તી તમ તારે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. જો ને સા પાકી ગયો છે આ બાજુ ભાઈ. હાલો જોજો પછાડતો નહીં. હાલો કમ્પ્લીટ. હાલો રકાબી લો.
એ આ એક રકે બી ધોઈ નાખો લે આદુ વાળી છે ઈ. હા આ હરખો કરી નાખું નતું ને એવું ના ભલે ને ઉપર તમ તારે આ બાજુ વઈ આવી થોડાક સાંભળી સાન ચપલી પાસે જે ભાઈ બેઠું ને સાન નાખી દેજો એટલે કેવી સ્પોન્સર ફાફડી કેવી લાગે તમને જંગે ઓલી રગે બી જંગે ઈ તો કાંઈ પણ બોલતા જ નથી ઓલા પણ રગે બી રૂમાલ લઈ રગે બે દે રૂમાલ લઈ રૂમાલ છે તરબે હાલે ફાફડી બેહીને આ ભાઈ તો જો અગાઉ દાબવા મળ્યા છે જો આ ભાઈ કેવી છે ભાઈ ફાફડી એક નંબર હો રકી બીમાં ગાળ હાલ ગાડી વેરી ગાડી ના ના એમ નહીં કેતો સા ગાળવાનું કહું છું ભલે હેઠ હરકું બોલા હોય રગે બી રગે બી રહી છે આપણે તો ખાવાનું શરૂ કરી દીધું છે આ સ્પોન્સર ભાઈ જો બંધાણે કેમ પ સાને ફાફડે વાડીએ ભાઈબંધો સાથે ખાવાની કાંઈક અલગ જ મજા છે ભાઈ આનંદ જ આવ્યા કરે ભાઈ કેવી મજા આવે ભાઈબંધો આનંદ ફૂલ આનંદ આવો આનંદ સિટી વાળાને ન મળે આ ગામડા વાળાને આનંદ હોય એવો સિટી વાળાને ન મળે સિટી વાળા ખાયા વડા આ મોજ લેવી તો ખેતર આવવું પડે બપો વાહ ભાઈ વાહ સા એક નંબર બન્યો છે વૈભવભાઈ સ્પેશિયાલિસ્ટ કાંઈ ઘટે જ નહીં કોઈને ઓર્ડર આપવો હોય તો કહી દેજો લગ્ન પસર વાડીએ ગમે ત્યાં તમ તારે સા બનાવી જાય છે રાખો ને ભાઈ અરે ભરું પૂરું તો વાંધો નહીં હું ઉધાવું થઈ જાય થાને ફાફડે ખાઈ લીધા છે ને આ બાજુ જો આ બે વૈયા ગયા છે કે હું કે વાસણ નહીં ધોઉં ને આ બાજુ જો આ બે વાસણ ધોવે છે પોલીસ સાહેબ વાસણ ધોવે છે અને આ ભાઈ ડાયમંડ કિંગ હે ભાઈ અધર તો જો કાક વરસાદ આવ્યો છે ભાઈ હે ડુંગરામાં ઠેઠ વરસાદ છે ભાઈ તો વાસણ વ્યવસ્થિત રીતે ધોજો ભાઈ હા તો વાંધો નહીં 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 ખાલી વ્યવસ્થિત રીતે કરજો હા એમ સાના ઠામડા છે બબુ એમાં બીજું કઈ ન આવે હા તું હિસકા ખાવા ગયો હતો જા હા ખખેર્યું તું ભાઈ બે જા તમ તો દી આત્મી ગયો છે એટલે હવે ઘરે જવાનું છે આ બધા જો હાલવા મળ્યા છે જો હજી હકણા નથી બે હતા આપણે મોટરસાયકલ જે છે આપણે 4-5 મૂકીને આવ્યા હતા એટલે હાલી ત્યાં જવું છે તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ હવે નવો વ્લોગમાં